યોગ સ્નેહ મિલન પ્રોગ્રામ PKM કોલેજ કાલરિયા સ્કૂલ. જૂનાગઢને આંગણે સંવંત 2081ના આગમન રૂપે યોગ પરિવાર દ્વારા યોગ સાધકોનું સ્નેહ મિલન કાલરિયા સ્કૂલના આંગણે યોજાઈ ગયું. યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. શિવજી એ પ્રથમ આદિયોગી હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કનેરિયા સ્કૂલના ટ્રસ્ટી સવજીભાઈ મેનપરા, ડૉક્ટર ભરતભાઈ ઝાલાવડિયા, ડૉક્ટર બોરખતરિયા સાહેબ, ચેતનાબેન ગજેરા, નીતાબેન ગજેરા, વૈશાલીબેન ચુડાસમા તથા બીજા અનેક યોગ ટીચરો, કોર્ડિનેટર, સાધકોએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો. માનનીય શિષપાલજીએ ઓનલાઈન આશીર્વચન પાઠવ્યા. નવા વર્ષે 5 સંકલ્પ વિશે માહિતી આપી, જેમાંનો પ્રથમ સંકલ્પ છે સ્વસ્થતા. પહેલું સુખ તે જાતે નર્યા. આજના જમાનામાં ગાડી, રૂપિયા, બંગલો મહત્ત્વના નથી, પણ શરીરે નિરોગી રહેવું મહત્ત્વનું છે. એ માટે સ્વસ્થતા હોવી જરૂરી છે. તો તન, મન અને મકાન સ્વચ્છ હશે તો જ સ્વસ્થતા આવશે. બીજો સંકલ્પ છે વિકાસ. યોગ કરો, સ્વસ્થ રહો, બીજાને યોગ કરાવો, સમાજનો યોગ દ્વારા વિકાસ કરો. ત્રીજો સંકલ્પ છે ઓછું જમો, માપસર જમો, પૌષ્ટિક ખોરાક લો. જીભના ટેસ્ટને માટે નહીં, પરંતુ શરીરને ફાયદાકારક હોય તેવો ખોરાક લો. મિક્સ સબ્જી, જ્યુસ, સૂપ લો, ડાયટ ખોરાક લો. ચોથો સંકલ્પ છે સેવા. નિસ્વાર્થ ભાવે યોગ ક્લાસ ચલાવો, રોગ મુક્તિ માટે માર્ગદર્શન આપો. યોગના આસન, પ્રાણાયામો દ્વારા કયા રોગમાં ફાયદો થાય છે તેના સેમિનાર કરો, ક્લાસ ચલાવો. પાંચમું છે સંબંધોમાં આત્મીયતા રાખો. કોઈના સુખ દુઃખમાં ભાગ લો. હળી મળી સારી પોઝિટિવ વાતોથી સંબંધોમાં કડવાશ આવતી નથી. સમયની કદર કરો. મોબાઈલ, ટીવીમાં સમય ન બગાડો. ધનની કદર કરો. નકામી વસ્તુની ખરીદી ન કરો. ઘરને સ્ટોરેજ ન બનાવો. જરૂરી વસ્તુઓ લો. પૈસાની બચત કરો. સંબંધોની કદર કરો. કામ પતી જાય પછી ભૂલી ન જાઓ. જરૂરના સમયે બીજાને મદદરૂપ થાઓ. ગુજરાતના પ્રોગ્રામમાં ગરબા ન હોય તે કેમ ચાલે? સરસ મજાના ગરબા બહેનોએ લીધા. લાઈવ ઢોકળા અને ચા નાસ્તો કરી બધા છૂટા પડ્યા. હરિઓમ.